તો અમદાવાદમાં ક્ષત્રિય સંસ્થાના આગેવાનોની બેઠક મળી। પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિયોનો વિરોધ યથાવત છે। ક્ષત્રિય આગેવાનોએ હવે ભાજપનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે। જિલ્લા અને તાલુકા લેવલે ભાજપના નેતાઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે। આજથી ફરી વિવિધ વિરોધ કાર્યક્રમો શરૂ કરાશે। આજથી જિલ્લાના તમામ મથકો પર ક્રમશઃ પ્રતિક ઉપવાસ કરાશે। વિરોધ દર્શાવતા બેનર લગાવાશે, સાથે કેસરિયા ધ્વજ લહેરાવી વિરોધ પ્રદર્શન કરાશે। સંકલન સમિતિ બહુચરાજી કચ્છ, આશાપુરા મંદિર, અંબાજી, ખોડિયાર મંદિર, ભાવનગર સહિતના સ્થળે 22 એપ્રિલથી ધર્મરથ કાઢશે। જિલ્લા, તાલુકા, શહેરી કક્ષાએ પ્રવક્તાની નિમણૂક કરી રાજકોટ હેડક્વાર્ટર પહોંચી સપોર્ટ કરવાનો નિર્ણય કર્યો છે। 22મીથી ધર્મરથ શરૂ થશે તેવું કરણસિંહનું નિવેદન પણ સામે આવ્યું છે। આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો 7 તારીખ સુધી ક્રમશઃ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે। તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર, એ શાંતિ અને સંયમથી કેસરીયો ધ્વજ હશે અને આમાં રામજીની પતાકા છે, રામજીનું ચિહ્ન છે। એ કેસરિયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં દે એવી જાહેરાત આજે સંકલન સમિતિ વતીથી કરવામાં આવી। અમે 5 ઝોનમાંથી 5 ધર્મ રથ કાઢવાના છીએ અને અમે એક જિલ્લામાં, દરેક તાલુકામાં જિલ્લા પેટર્ન મુજબ પ્રવક્તાની નિમણૂક કરવાના છે, 2 પ્રવક્તા। તો આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી થશે। 22મી સુધી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ, જ્યારે ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો। જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ 26 ઉમેદવારો ભરાયા છે, ઉમેદવારી પત્રો ભરાયા છે। અંતિમ દિવસે કુલ ફોર્મ 19 ભરાયા છે। અમરેલી લોકસભા બેઠક પર કુલ 11 ઉમેદવાર છે। રાજકોટમાં 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। દાહોદ લોકસભા બેઠક પર કુલ 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। ગાંધીનગર બેઠક પર ગઈકાલે છેલ્લા દિવસ સુધીમાં કુલ 53 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। તો નવસારી બેઠક પર કુલ 35 ઉમેદવાર પત્ર ભરાયા છે, ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે। વલસાડ બેઠક પર કુલ 16 ઉમેદવારી પત્ર ભરાયા છે અને હવે 22મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ગુજરાતની 26 લોકસભા બેઠક પર કેટલાક ઉમેદવારો છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને 7મીએ મતદાન યોજાશે। લોકસભાની ચૂંટણી વચ્ચે દાદરાનગર હવેલીમાં રસ્તા પર જોવા મળ્યો રાજકીય ડ્રામા। અરે વાત જવા દો, તેવો તાઇફો થયો। આ મહાશય છે બુધિયાભાઈ લીમજી। આ નેતા હતા બીએસપી ઉમેદવાર। ચૂંટણી લડવાનું કહેતા જ ભાઈ તો ફોર્મમાં આવી ગયા। મોટા કાફલા અને બીએસપીના ઝંડા, ટી શર્ટ સાથે નેતાજીઓ તો મોટા તામઝામ કરી નાખ્યા। લાવ લશ્કર સાથે નેતાજી ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા, પરંતુ જેવા જ કલેક્ટર કચેરીએ પહોંચ્યા કે તેમને દિવસે તારા દેખાઈ ગયા। ત્યાં પહોંચતા જ તેમને ખ્યાલ આવ્યો કે તેમની જગ્યા પર કોઈ બીજાનું ફોર્મ ભરાઈ ગયું છે। પછી તો પૂછવું જ શું, નેતાજીનો પારો છટક્યો, બુધિયાલાલ થઈ ગયા લાલ ગુમ। તેમણે ન કહેવાનું કહી દીધું અને જાહેરમાં શબ્દ બોલ્યા। અરે બુધિયાભાઈ, આપને અત્યારે જ કેમ જાણ થઈ? શું પાર્ટીના આગેવાનોએ તમને જાણ નહોતી કરી? બહુજન સમાજ પાર્ટી તરફથી અગાઉથી જ એક ઉમેદવારી પત્ર ભરી દેવામાં આવ્યું હતું। આખા રસ્તે બેફામ વાણી વિલાસ કરતા નેતાજીએ વિલા મોઢે પાછે ફરવું પડ્યું। બુધિયાભાઈએ જાહેરમાં જ પાર્ટીના અગ્રણીઓ સામે રોષ વ્યક્ત કરી હંગામો કર્યો હતો। રોષે ભરાયેલા ઉમેદવાર બુધિયાભાઈ અને તેમના સમર્થકોએ બીએસપી પાર્ટીના ઝંડા, બેનરને રસ્તા પર જ ફેંકી દીધા હતા। આ અજીબ ઘટના પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। બીએસપી તરીકે સંદીપભાઈ શંકરભાઈ બોરસા નામના એક વ્યક્તિએ ગુરુવારે ઉમેદવારી પત્ર ભરી દીધું હતું। બુધિયા લીમજીએ તો જાહેરમાં પોતાની પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને અગ્રણીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો। આટલેથી ન અટકતા તેઓએ બીએસપીના ચૂંટણી નિશાન, પાર્ટીના ઝંડા, બેનરોને પણ રોડ પર જ ફેંકી દીધા હતા। તેમના સમર્થકોએ પણ બીએસપીના પહેરેલા ટી શર્ટ પણ કાઢી અને રોડ પર ફેંકી દીધા હતા। વાંચતે ગાજતે ગયેલી જાન વિલા મોઢે પરત ફરી।
બનાસકાંઠામાં પ્રચાર દરમિયાન જ્ઞાનીબેન ગરબે રમ્યા. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરના ગરબે ઘૂમતા જ્ઞાનીબેન ઠાકોરનો વિડીયો વાયરલ થયો છે. જ્ઞાનીબેન ઠાકોર ભત્રીજાના લગ્નમાં ગરબાના તાલે ઘૂમ્યા. અબાસડા ગામે ભત્રીજાના લગ્નમાં તેઓએ હાજરી આપી હતી. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઠાકોર સહિત આગેવાનો હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય લક્ષ્મીબેન કરેણ પણ ગરબે ઘૂમ્યા હતા. ભરૂચના દયાદરા ગામે સાંસદની એક મીટિંગમાં યુવાન સ્ટેજ પર ચડી ગયો. અચાનક માઇક લઈ અને બોલવા લાગતા બાઇક પરત લેવાના પ્રયાસો કર્યા. જોકે યુવાને માઇક આપ્યું નહીં. મનસુખ વસાવાની હાજરીમાં યુવકે અનેક સમસ્યાઓ ગણાવી. સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અપીલ કરી. જે આદિવાસીઓનું કામ કરશે તેને યુવાનો સમર્થન આપવાની પણ વાત કરી. યુવકના સવાલ બાદ મનસુખ વસાવાએ માઇક પર ખુલાસો કર્યો. જોકે યુવાને વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરતા મનસુખ વસાવાએ ટકોર કરી. યુવાને કહ્યું, વિડીયો કર, વાંધો નહીં, કશું થવાનું નથી. કે આપણા દયાદરા ગામના જેટલા પણ મંદિરો છે એ નામ પણ નથી, બરાબર છે, એ તમને ખબર નથી મનસુખ દાદા. પછી આપણો જે બૈરા પછી જે શમશાનમાં જવાનો રસ્તો છે એ રસ્તો પણ નથી. ચોમાસાની અંદર આપણે આપણા પગ લીલા કરીને કિચડમાં જવું પડે છે, બરાબર છે. ત્યાર પછી તલાવની પાર બાકરોલી કેટલાક જે આદિવાસીના ઝૂંપડાઓ છે એ નામ પણ નથી. વિકાસ થાય છે અમે માનીએ છીએ અને તમે અમારા વડીલ છે તો અમે તમને સપોર્ટ પણ કરીએ છીએ, પણ જે વિકાસ નથી એ ચૂંટણી પહેલા, ચૂંટણી પછી અમને કોઈ જોતું નથી. એ તો કાલે પણ નતું અને આજે પણ છે. પણ અમારા સમાજના મનસુખ દાદા બેઠેલા છે. હું એક આદિવાસી સમાજનો દીકરો છું અને કોઈ કહે કે કોઈ બોલવા નથી જતું. બોલવાની જરૂર છે. લોકશાહી દેશ છે દાદા, રાજાશાહી દેશ નથી, લોકશાહી દેશ છે. અને અનુસૂચિતમાં લખેલું છે કે આદિવાસી આ દેશનો માલિક છે, આ દેશનો ચાલક નથી, આદિવાસી આ દેશનો માલિક છે. તો માલિક હોવા છતાં જે આપણા જમીનો અને આપણા મકાનો નામ પણ નથી ને, એ બહુ શરમજનક વાત છે. એટલે હું કઈ લડવા કે વિરોધ પક્ષમાં બોલવા નથી આવ્યો. હું તો આદિવાસી સમાજ માટે કાલે પણ બોલતો હતો અને આજે પણ બોલીશ. આ દાદાને આ લાઈવ ચાલુ છે. દાદા, જે અમારી અરજો છે એ તમે સ્વીકારજો. અમારી જે અરજો છે એ સ્વીકારજો અને કામ કરજો. અમે તમારી સાથે જ છે અને બધા સાથે જ છે. જે આદિવાસીનું કામ કરશે અમે એમની સાથે છે. તો આવા ભાગલાવાદી પરિબળોથી આપણે સાવધાન રહેવાનું છે. આદિવાસીઓના વિકાસના માટે ભારતીય જનતા પાર્ટીમાં નોકરી મળે આવી પોઝિટિવ વાતો કરવી પડે. આમ આદમી પાર્ટી લોકો ઉશ્કેરવાની વાતો કરે છે, જ્ઞાતિ જાતિ ધર્મના વચ્ચે ભેદ પાડવાની વાતો કરે છે. આ દેશનો માલિક આપણે બધા જ લોકો છે. આ દેશના માલિક બધા જ છે. આ દેશમાં રહેનાર બધા જ લોકો છે. કોઈ બહારનો નથી ભાઈ. આ જે માનસિકતા બદલવી પડે બધાએ.